નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યભરમાં હીટવેવની અસર, રાજકોટનું 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું। આજથી આરટીએમાં ખાલી પડેલી બેઠક માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ। શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટીમાં કોટિંગ કડાકો। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। રાજકોટ સહિત રાજ્યભરમાંથી હીટવેવની અસરથી પારો સતત ઉચકાઈ રહ્યો છે। ગઈકાલથી શરૂ થયેલા હીટવેવની અસર હજુ પણ 4 દિવસ સુધી યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે। હીટવેવની અસરને કારણે રાજકોટનું તાપમાન વધી 41 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ કાળઝાળ ગરમી સહન કરી રહી હતી। આગામી 24 કલાક દરમિયાન રાજકોટનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે। સતત વધી રહેલી ગરમીને કારણે લૂ લાગવાના અને ડિહાઇડ્રેશનના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકથી રાજ્યભરમાં હીટવેવની અસર વર્તાઈ રહી છે। રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી 8563 બેઠકો માટે બીજા રાઉન્ડની જાહેરાત કરાઈ છે, જેમાં બીજા રાઉન્ડ માટે શુક્રવારથી શાળાની પુનઃ પસંદગીની કાર્યવાહી શરૂ કરાશે, જેમાં 8 મહિના સુધી વાલીઓ પુનઃ પસંદગી કરી શકશે। જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તેવા વિદ્યાર્થીઓ જ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે। વાલી દ્વારા પુનઃ પસંદગી ન કરવાના કિસ્સામાં અગાઉની પસંદગીને માન્ય રાખી પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે। પુનઃ પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બીજા રાઉન્ડના પ્રવેશ ફાળવાશે। સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં આજે ભારતીય શેરબજારમાં મંદીનું મહામોજું ફરી વળ્યું હતું। સેન્સેક્સ અને નિફ્ટી ઊંધા માથે પટકાતા રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે। બેંક નિફ્ટી અને નિફ્ટી મિડ કેપ 100 પણ વધુ પટકાયા હતા। ચૂંટણી પરિણામોના દિવસે જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ શેરબજારમાં સતત મૂવમેન્ટ વધી રહી છે। આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 75,095.18 ના ઉપલા લેવલથી ઘટીને 73,467.73 સુધી સરકી ગયો હતો। 1628 પોઈન્ટની અફરાતફરી જોવા મળી હતી, જ્યારે નિફ્ટીની ઉપલી સપાટી આજે 22,794.70 રહેવા પામી હતી અને નીચલી સપાટી 22,348.5 રહી હતી। નિફ્ટીમાં 487 પોઈન્ટનો ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો। બેંક નિફ્ટીની વાત કરવામાં આવે તો 500 થી વધુ પોઈન્ટ અને નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સમાં 350 થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે વણઝારા આવાસમાં રહેતા પરિવારના ઘરે એક પાર્સલ આવ્યું હતું, જે પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું। આ પાર્સલ ખોલતાની સાથે જ ધડાકાભેર બ્લાસ્ટ થવા પામ્યો હતો। આ બ્લાસ્ટમાં 2 વ્યક્તિના મોત થયા હતા તો અન્ય 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે આ સમગ્ર બનાવની જાણ થતા વડાલી પોલીસ અને ઈડર પોલીસના ડીવાયએસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આ બ્લાસ્ટની જાણ થતાં ડીજીપી અને ગૃહ વિભાગે બનાવને ગંભીરતાથી લઈ ક્રાઇમ બ્રાન્ચ, એસટીએસ, બીડીએસ, એફએસએલ સહિત તમામ અધિકારીઓ જોડાયા હતા અને આરોપીને ઝડપી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો। વેડા છાવણી એટલે અમારો મત વિસ્તાર છે, જેમાં 6 ટર્મથી અહીંયા ધારાસભ્ય તરીકે કામ કરું છું। આ દુઃખદ ઘટનાના સમાચારો તો બપોરે જ મળી ગયા, એટલે જે તે સ્થળે જ્યાં ત્યાં સૂચના આપવાની તે સૂચનાઓ પણ આપી, એ પ્રમાણે પોલીસ ખાતું કામ પણ કરે છે, કાયદાનું કામ કરશે। હું ઈચ્છું કે જે કમનસીબ ઘટના બની છે એ સમગ્ર જિલ્લામાં કે રાજ્યમાં ફરીથી ક્યારેય એનું પુનરાવર્તન ન થાય અને જે લોકોએ આ કારસ્તાનમાં સપડાયેલા છે એ લોકો દોષિતોને કડકમાં કડક કાર્યવાહી થાય। એની સાથે સાથે હું એ પણ ઈચ્છું કે એમના પરિવાર ઉપર જે આઘાતજનક સ્થિતિ થઈ છે અને એના પરિવારનું હવે શું, તો એના માટેની પણ કાર્યવાહી રાજ્ય સરકારમાં થાય એ પ્રકારના મારા પ્રયત્નો રહેશે। પરંતુ આટલા વર્ષોમાં પહેલી આ મારી આ દુઃખદ ઘટના છે કે ગરીબ પરિવારમાં કે જેને કોઈનું ક્યારેય કશું બગાડ્યું ન હોય, શ્રમજીવી પરિવાર છે। આખા અમારી 18 જેટલી છાવણીઓ છે વણઝારા સમાજની, એમાં એવા એક યુવાનને જ્યારે પકડીને કરતું થતું હોય ત્યારે અમને પણ નવાઈ લાગે છે। આઘાતજનક સમાચારો છે અને વિસ્તારના ધારાસભ્ય તરીકે બધાની સાથે મારો પરિચય છે અને એમને પણ કાયદેસરની કાર્યવાહી થાય એ પ્રમાણે કરવા હું પણ બંધાયેલું છું અને એ પ્રમાણે કાર્યવાહી હું જરૂર કરીશ। ના હું તો હતો ટાંડામાં બ્લાસ્ટનો અવાજ આવ્યો। હું 1 કિલોમીટર દૂર હતો, મારા ટોડામાં ગયો છે 1 કિલોમીટર। અવાજ આવ્યો તે બધા મતલબ દોડે પબ્લિક, મેં સંગાતી દોડે અને ઘટના ઉપર પહોંચ્યો ત્યારે મારા ભાઈ ઓન ધ સ્પોટ ખતમ થઈ ગયા હતા।
અને જે 3 બેબીઓ હતી ઇન્જર્ડ હતી એને ઉઠાઈને મેં મારા હાથેથી જ ગાડીમાં નાખીને વડાલી ગયા. પહેલાં વડાલી ના પાડી દીધી. બાકી ઘટનામાં એક પાર્સલ આવ્યું હતું, રિક્ષાવાળો આપવા આવ્યો હતો અને પાર્સલ લઈ અને મારા ભાઈ રિક્ષાવાળા જોડે લઈને પાર્સલ અહીંયા ઘરે આવ્યો હતો. પાર્સલ હતો એ કોઈ કંપનીનું પાર્સલ નહોતું, ડાયરેક્ટ નામ લખીને આવ્યું હતું. ગુજરાતીમાં ઉપર નામ લખેલું, કોઈ પ્રિન્ટેડ નામે નહોતું પાર્સલ ઉપર. અને એ ઘેર આપ્યું પાર્સલ. આ ભાઈ ઘેર જઈને મારા ભાઈ ખોલ્યું, એમના હંગાતે 3 બેબીઓ હતી, મારા ભાઈ જ હતો. એ ખોલ્યું ને બ્લાસ્ટ થયું. એ વાત અમને જાણવા મળી. બાકી ઘટના મતલબ હાદસો થયો તારા હું ટોડામાં 5 મિનિટમાં પહોંચ્યો એટલું થયું. બાકી જે હતું એ એક્સપ્લોઝિવ જ હતું, મતલબ RDX જેવું જ લાગ્યું મને, કારણ કે એ 10 સાલ સર્વિસ થઈ ગઈ આર્મીમાં. મેં એ જોયું છે આ બધું. મને ખબર જે સ્પ્લેન્ડર લાગેલા હતા એના છાતીમાં લગભગ પૂરા પેટ ઉપર, પૂરા છાતીના ભાગમાં અને ગરદન સુધી સ્પ્લેન્ડર લાગેલા છે. તો એ RDXનો ધમાકો છે એ વાત છે. તપાસ જારી, હાલ કંઈ હાથમાં આવ્યું નથી. ત્રીજા તબક્કાના મતદાનને આજે ગણતરીના 4 દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસને વધુ ફટકો લાગ્યો છે, જેમાં પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોમાં પણ ભારે રોષ પાર્ટીને લઈને છે, ત્યારે તેમને મનાવી તે સર્વેને ભાજપમાં જોડવા માટે પ્રયત્ન હાથ ધરાશે. એટલું જ નહીં, તેઓએ જણાવ્યું હતું કે બીજી વખત પણ જે ઉમળકા સાથે ભાજપ પક્ષે આવકાર્યો છે તે ઋણ કોઈ દિવસ નહીં ભૂલાય અને રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને જીતાડવા માટેના સંપૂર્ણ પ્રયત્નો પણ કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, લોકસભાની ચૂંટણીના મતદાનની આડા હવે ગણતરીના કલાકો છે. એવા સમયે કોંગ્રેસની જૂથબંધી, કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા વિહોણી કોંગ્રેસથી આંતરિક કલહથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. હું રાજકોટ મહાનગરના આજના આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અધ્યક્ષ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય દર્શિતાબેન, રાજુભાઈ, સૌ આગેવાનોની વચ્ચે આજે રાજકોટના પૂર્વ મેયર, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી, રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી છે એવા ખૂબ જ આહિર સમાજના અને દરેક સમાજ સાથે જેમનો અંગત ધરોબો છે એવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ વતી આવકારું છું. સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા, પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે, રવિભાઈ ડાંગર, દિનેશભાઈ મોલિયા, રવિભાઈ મહામંત્રી રાજકોટ શહેરના છે, દિનેશભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન છે. એમની સાથે એમના વોર્ડ કક્ષાના અને નીચે સુધીના લગભગ 200થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. પ્રતિકાત્મક રૂપે અશોકભાઈને એમની ટીમનું અહીંયા અમે સ્વાગત કર્યું છે. વિધિવત રીતે વોર્ડની અંદર બાકીના કાર્યકર્તાઓ જોડાવાના છે. ત્યારે પ્રદેશ ભાજપ વતી હું અશોકભાઈ એમની ટીમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ગુજરાતી તરીકેનું જે ગૌરવ અનુભવી રહ્યા છીએ, ગુજરાત માટેની એમની આ ભાવના, દેશ માટેની એમની આ લાગણીને એ પ્રદેશ ભાજપ વતી હૃદયથી આવકારું છું, સ્વાગત કરું છું. હું કોઈના વ્યક્તિગત નિવેદન ઉપર કોઈ ટિપ્પણી કરવા માગતો નથી, પરંતુ જે રીતે પૂજ્ય બાપુએ, ગાંધી બાપુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે, એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે. આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે, એના કારણોમાં આવું બધું જ કંઈ બોલ્યા, એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી. પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓ અને ગુજરાતવાસીઓને માફ નહીં કરે. એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે. કોંગ્રેસ, મેં પહેલાં કીધું હતું, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે, કોઈ નેતા નથી, કોઈ વિઝન નથી, એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું આ કોંગ્રેસનો જૂનો ધંધો છે. ચૂંટણી ટાઈમે જ્ઞાતિ વચ્ચે, કોમ વચ્ચે, ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવી એક તંગદિલી જેવો માહોલ ઊભો કરી
અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે, પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી રહ્યા, એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે. મને રાજકોટની અને ગુજરાતની શાણી જનતા ઉપર વિશ્વાસ છે, ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત જન સમર્થન આપી, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જબરદસ્ત સમર્થન આપીને ઐતિહાસિક પરિણામ આપશે. આમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈને ફિટ કરી દેવાના એજન્ડા સાથે નીકળતી નથી. જે લોકોએ ખોટું કામ કર્યું છે એણે ભોગવવું પડતું હોય છે. આ પ્રકારની માનસિકતા એ કોંગ્રેસની છતી થઈ છે મતદાન પહેલા. એ દેશની જનતા, ગુજરાતની જનતા અને રાજકોટની જનતા જોઈ રહી છે. મેં કીધું એમ કે જ્યારે કોઈ તૃષ્ટિકરણની રાજનીતિ કોઈ પોલિટિકલ પાર્ટી કરતી હોય અને અમારા પાર્ટીને કોઈ ડેમેજ કરવા માટે ખોટી રીતે પ્રયત્ન કરતા હોય, કોઈ હિંદ કૃત્ય કરતા હોય, પછી કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ સમાજના લોકો હોય, જ્યારે પાર્ટીને ડિસ્ટર્બ કરવા માટે કે એને ખોટી રીતે એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિ વચ્ચે વયમનસ્ય પેદા કરે એવી પરિસ્થિતિ પેદા કરવા માંગતી હોય ત્યારે સ્વાભાવિક છે કે લીગલી કાર્યવાહી કરી હોય અને એમાં જે કોઈ દોષિત હશે, એમાં કોઈ જ્ઞાતિ નથી લખી, જે કોઈ દોષિત હશે એની ઉપર કાર્યવાહી થશે. જે રીતે દેશનું અત્યારની પરિસ્થિતિ, રાજકારણ, કોંગ્રેસનું રાજકારણ, ભારતીય જનતા પક્ષનું રાજકારણ અને જ્યાં સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવામાં આવી રહી છે, જ્યાં પાયાના કાર્યકરોનું કોઈ સાંભળતું નથી, અને ત્યારે ફરીવાર આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યું છે. કોંગ્રેસના જે નારાજ લોકો છે એ લોકોની સાથેનું ટ્યુનિંગ કરીને એમને પણ ભારતીય જનતા પક્ષમાં આવે એના માટેના પ્રયત્નો કરશું. લોકસભાના ઉમેદવાર આદરણીય રૂપાલા સાહેબને જીતાડવા માટે પણ મહેનત કરશું અને એના માટે જે કંઈ કરવું પડશે એ પાર્ટી વતી કરશું. ઇન્દ્રનીલભાઈને તો પહેલાં એમ પૂછવું જોઈએ કે તમે ગયા હતા આપમાં આગલે દિવસે, તમે મંગળવારે આપ જોઈન્ટ કર્યું, બુધવારે પાછું કોંગ્રેસ જોઈન્ટ કર્યું અને ગુરુવારે ટિકિટ લઈ આવ્યા. ક્યાં દલાલ મારફત તમે ટિકિટ લીધી એનો જવાબ ખાલી આપી દો ને પ્રેસને, તો પણ ઘણું છે. ભાજપને જીતાડવા માટે મારી રાજકીય કારકિર્દી 40 વર્ષનું મારું જાહેર જીવન છે. હું રાજકોટનો મેયર રહી ચૂક્યો છું, કોંગ્રેસનો પ્રમુખ રહી ચૂક્યો છું અને પાયાના કાર્યકરો સુધીનું મારું જે મિત્રો સર્કલ છે એ તમામને હું કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પક્ષમાં લઈ આવવાનો અને ભારતીય જનતા પક્ષને જીતાડવા માટે લગાડી. ભાજપમાં મારો જોડાવાનો નિર્ણય મેં અગાઉ કીધું એમ આદરણીય દિલીપભાઈ શંઘાણી, રૂપાલા સાહેબ મારા 20 વર્ષ જૂના મિત્રો છે, રમેશભાઈ રૂપાપરા, આ બધાએ મને જે રીતે કહ્યું એના કારણે મેં ભારતીય જનતા પક્ષમાં. બ્રહ્મદેવ સમાજ દ્વારા આગામી 5 તારીખે બહુમાળી ચોક ખાતે પરશુરામ દાદાની પધરામણી સાથે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆતમાં બાલભવનથી બહુમાળી ભવન ચોક સુધી ભવ્ય રેલી યોજાશે, જેમાં હજારો બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો જોડાશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા બ્રહ્મદેવ સમાજની વિવિધ ટીમના સભ્યો દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જય પરશુરામ, હર હર મહાદેવ. મારું નામ વિપુલ જાની છે. બ્રહ્મદેવ સમાજમાં રાજકોટ શહેર પ્રમુખનો હોદ્દો ધરાવું છું. અમે દર વર્ષની જેમ આ વખતે બી ભવ્યાથી ભવ્ય પરશુરામ જન્મોત્સવ કરવા જઈ રહ્યા છે. એ કાર્યક્રમની શરૂઆત રૂપે અમે બાલભવનથી બહુમાળી ભવન ચોક સુધી દાદાની પધરામણી કરશું. ત્યારે જે મહારેલી યોજાશે રવિવારને 5 તારીખે, તેમાં હજારો બ્રાહ્મણો જોડાશે, સ્વયંભૂ જોડાશે. અને ત્યારબાદ અમે ત્યાં બહુમાળી ભવન ચોક ખાતે 5 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો, સમાજલક્ષી કાર્યક્રમો પણ કરશું. જેવા કે રવિવારે અમે પહેલાં દાદાની પધરામણી કરશું, ત્યારે હજારોની સંખ્યામાં આરતી કરશું ત્યાં રવિવારે. પછી સોમવારે અમારે એક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે, જે અમારી રાજકોટ શહેરની મહિલા ટીમ દ્વારા કરવામાં આવે છે અને મહિલાઓ અને બાળકોનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે. ત્યારબાદ અમે 7, 5 અને મંગળવારે સત્યનારાયણ ભગવાનની કથા છે, 56 ભોગ છે અને રાજોપચાર પૂજા રહેશે. ત્યારબાદ 8 તારીખને બુધવારે અમારે વિવિધ પ્રોફેશન વાઇઝ બી અમારી ટીમ છે. એમાં જે અમારે બ્રહ્મદેવ સમાજ ડૉક્ટર ટીમ છે, બ્રહ્મદેવ સમાજ ડૉક્ટર સેલ કરીને ટીમ છે, એના દ્વારા મહા રક્તદાન કેમ્પનું બી આયોજન થયું છે. અને ત્યારબાદ નાસિક ઢોલના ધબકારે બુધવારે મહાઆરતી થશે. ત્યારબાદ શ્લોક સ્પર્ધા અને કર્મકાંડી પ્રકાશ દ્વારા શ્લોક સ્પર્ધા રાખી છે, એ છે 9, 5, 24 ને ગુરુવારે. અને ત્યારબાદ જે દાદાનો શ્રી ભગવાન પરશુરામનો જન્મોત્સવ છે એ દિવસે અમે લગભગ 20 થી 25,000 બ્રાહ્મણોની સંખ્યામાં ભવ્ય દાંડિયા રાસ છે, અમારો પ્રખ્યાત ફરસી રાસ છે અને ગાયકો છે અમારા સાગરભાઈ રાવલ ભૂદેવ અને હેતલબેન થાનકી છે.
અને એ માટે અમે મેદાન રાખ્યું છે પારિજાત પાર્ટી પ્લોટ, શીતલ પાર્ક બસ સ્ટેન્ડની બાજુમાં 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. આ માટે થઈ અને રાજકોટ શહેર અને રાજકોટની આજુબાજુના તમામ ભૂદેવોને અમે સ્વયંભૂ આ મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રિત કરીએ છીએ. પાસ માટે અમે જો બહુમાળી ભવન ચોકે પંડાલ છે ત્યાંથી બી મળી જશે. ઉપરાંત 18 વોર્ડ, રાજકોટ શહેરના 18 વોર્ડમાં અમારી ટીમ છે. અમારા બ્રહ્મદેવ સમાજના કોઈ પણ કાર્યકરનો સંપર્ક કરશે એટલે અમે પાસ ઉપલબ્ધ કરાવી દઈશું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈ ઠેર ઠેર મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ કલેક્ટર કચેરી અને બહુમાળી ભવન ખાતે સખી મંડળ દ્વારા મતદાન જાગૃતિની રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં અલગ અલગ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો આવી અવનવી રંગોળી બનાવી હતી. આ તકે બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સખી મંડળની બહેનો દ્વારા મતદાન થાય તે માટેનો સખી મંડળના બહેનો દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મારું નામ ટાંક તૃપ્તિબેન છે. હું રાજકોટ તાલુકામાંથી સખી મંડળના બહેનોને આજે જે આ ચૂંટણી નજીક આવી રહી છે તો એ ચૂંટણીમાં બહેનો અને આ બધી જનતાઓ જે મતદાનમાં જાગૃતતા આવે એ માટે અમે આજે સખી મંડળના બહેનો દ્વારા અલગ અલગ જગ્યાએ રંગોળીનું આયોજન કરેલ છે. અને અમારા સખી મંડળના બહેનો જેમ કે ગૌરીદળ છે, માલ્યાસણ છે, બેડી છે, પીપળિયા છે, લોધિકાના છે, છાપરા ગામના બહેનો, એવા અલગ અલગ ગામમાંથી બહેનોને બોલાવીને અમે આજે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ રંગોળી કરી છે. અને સખી મંડળના બહેનોને આ રંગોળી અને મહેંદી દ્વારા આમ જનતાઓને સૂચવવા માટે અમે આજે એક આ રંગોળીનું માધ્યમ નક્કી કરેલ છે કે જેથી એ લોકોને ખ્યાલ આવે કે આ એક આપણો લોકશાહીનો મોટો તહેવાર આવે છે અને મહત્તમ ઝાઝામાં ઝાઝું મતદાન થાય એ માટે અમે આજે એક જિલ્લા પંચાયત ચોક, એક બહુમાળી ચોક છે ત્યાં પણ, અને નવી કલેક્ટર કચેરી અને DRDA જે અમારી ઓફિસ છે ત્યાં અમે 4 જગ્યાએ આ રંગોળીના માધ્યમથી લોકોમાં જાગૃતતા આવે કે મહત્તમ મતદાન કરવું પડે એના ભાગરૂપે આજે અમે આ અભિયાન ચાલુ કરેલું છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડવામાં મોટી સફળતા મળી છે. માન દરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા 200 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે મોહમ્મદ તોકીર શેખની ધરપકડ કરવામાં આવી છે અને તેને ડ્રગ્સ આપનાર રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. કમિશનર સાહેબ દ્વારા લોકસભાની ચૂંટણી અન્વયે તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂટ પેટ્રોલિંગ, નાકાબંધી, વાહન ચેકિંગ, કોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી. એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા. એ પેટ્રોલિંગ દરમિયાન 2 માણસો પોલીસને જોઈને ભાગવા ગયા. એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી. એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ, રહેવાસી માન દરવાજા પાસે, સુરતનું કહીને પોતાનું એડ્રેસ જણાવેલું. એની અંગ ઝડતી કરતાં એની પાસેથી 200 ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું, જેથી પોલીસે એ 200 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 20 લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું. અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તો એને એક રેહાન શેખ, રહેવાસી સૈયદપુરા, સુરતનું નામ જણાવેલું છે. તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે. આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા, કોને કોને આપતા હતા, ક્યાંથી લાવતા હતા, એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે. આ પહેલી વાર પકડાયેલા છે. અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે એટલે એની પૂછપરછ ચાલુ છે. અત્યારે રેહાન શેખ પાસેથી લાવ્યો હતા અને અમુક નામો બીજા પણ આમની પૂછપરછ દરમિયાન મળ્યા છે. એટલે અમારી અલગ અલગ ટીમો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કામ કરી રહી છે. આ છેલ્લા 1.5-2 માસથી છૂટક કરતા હતા, એટલે જેથી આપણે પોલીસને એની જોઈને ભાગવા જતાં પકડાઈ ગયા મુદ્દામાલ સાથે. માન દરવાજા, સૈયદપુરા આ વિસ્તારોમાં વેચતા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈ ધોરાજી ખાતે સરકારી કર્મચારીઓએ લોકશાહીની ઢબને મતદાન કર્યું હતું. ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી ફરજ બજાવવા જનાર કર્મચારીઓનું મતદાન યોજાયું હતું. પોલીસ હોમગાર્ડના જવાનો, GRDના જવાનો અને PGBCLના કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. નમસ્કાર, મારું નામ અજય કુમાર ચૌહાણ છે. હું ધોરાજી હોમગાર્ડ યુનિટમાં એક હોમગાર્ડ તરીકે ફરજ બજાવું છું. આજ રોજ મહેસૂલ સેવા સદન ધોરાજી ખાતે જે સરકારી કર્મચારીઓનું એડવાન્સમાં બેલેટ પેપરથી વોટિંગ થતું હોય તે વોટિંગ માટે અમે તમામ હોમગાર્ડ, GRD, TRB, પોલીસ તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ કર્મચારી, PGBCLના કર્મચારી તે બધા અમે આજે બેલેટ પેપરથી વોટિંગ કરવા માટે આવેલા છીએ. આ એક આપણો બધાને ખબર જ છે રાષ્ટ્રીય પર્વ છે. તો રાષ્ટ્રીય પર્વની ઉત્સાહ તો તમામને હોય જ છે. અને આપ
મારી પાછળ નિહાળી શકો છો. ખરેખર જે પ્રતિસાદ મળી રહ્યો છે તે ખૂબ સરસ છે. આમાં ધોરાજી શહેર હોમગાર્ડ, ઉપલેટા શહેર હોમગાર્ડ, ભાયાવદર હોમગાર્ડ, પાનેલી હોમગાર્ડ તથા ગ્રામ્ય વિસ્તારના જીઆરડી, પોલીસ એ તમામ આ ઉત્સાહમાં ભાગ લઈ રહ્યા છે. રાજકોટમાં સ્વયંભૂ બ્રહ્મસેવક દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં આગામી તારીખ 5 અને રવિવારથી ક્રમશઃ 10 મે શુક્રવાર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તુલસી બંગલોઝ, આલાપ ગ્રીન સિટી પાસે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે. 10 મે શુક્રવારે દાદાનું ઉત્થાન કર્યા બાદ પરંપરાગત શોભાયાત્રા યોજાશે. આ અંગે વધુ વિગતો સ્વયંભૂ બ્રહ્મસેવકના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. સૌપ્રથમ તો તમને જણાવીશ કે સ્વયંભૂ બ્રહ્મસેવક દ્વારા આ બીજા વર્ષે પરશુરામ જન્મોત્સવનું એક જાજરમાન આ અવસર અમે ઉજવી રહ્યા છીએ. સાથે સાથે 5 તારીખે 4 વાગે 5 તારીખે બપોરે 4 વાગે અયોધ્યા ચોકથી વાજતે ગાતે પરશુરામ દાદાની અમે સ્થાપન રેલી કાઢીએ છીએ. એ સ્થાપના રેલી આલાપ ગ્રીન સિટી પાસે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની સામે આ રેલી સંપૂર્ણ થશે અને ત્યાં દાદાની સ્થાપના થશે ને 5 દિવસનું એક અલગ અલગ કાર્યક્રમોની ત્યાં રોજ બોછાર થશે. 6 તારીખે એક મતદાન જાગૃતિ ઉપર અમે કાર્યક્રમ આપી છે, કારણ કે આજે ફેર લોકશાહી દેશમાં આજે આપણને આ મતદાનનો આ વખતે અમને લાવો મળ્યો છે, એટલે તમામ નાગરિકોને અમે જાગૃતિ કરવા માટે થઈને મતદાન કરો એ માટે થઈને એક નાટકરૂપી એક અમે આયોજન કર્યું છે. ત્યારબાદ દાદાની મહાઆરતી છે, પ્રસાદ છે, એવા અનેક કાર્ય. ચોક્કસથી તમને કહું કે એવું કાંઈ છે ને અત્યારે, જેમ કે અત્યારે અમે જ આ દાદાનું સ્થાપન એક જગ્યાએ કરી છીએ આપણે, તો 10 તારીખે જે આપણી વર્ષોથી પરંપરાગત ચાલતી રેલી છે, અમે અમારી આમંત્રણ પત્રિકાથી લઈને અત્યાર સુધી જેટલા બેનર્સ, હોર્ડિંગ્સ જે પણ લાગ્યું એની અંદર એક જ આપણે ઉલ્લેખ કર્યો છે કે કોઈ વડીલ છે એ ત્રિકોણબાગ સુધી જઈ ન શકે, તો એના માટે થઈને આપણે એવું આયોજન કર્યું કે આપણે એના જ વિસ્તારમાં એક પરશુરામ દાદાનું એવું આયોજન કરી કે જે ત્યાં પોતે લાભ લઈ શકે. નાના બાળકો છે એના માટે થઈને અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે અને આપણી પાસે એટલી બધી વિશાળ જગ્યા છે કે ત્યાં સેફલી મહિલાઓ તેમજ બાળકો પોતાના ઈચ્છે એવા કાર્યક્રમો ત્યાં કરી શકે છે. એટલા માટે થઈને આપણે અલગ આયોજન કર્યું છે ને 10 તારીખે જે 4 વાગે પંચનાથ મહાદેવથી જે શોભાયાત્રા નીકળે છે વર્ષોથી ચાલતી, એની સાથે જ આપણે જોડાઈને આપણે આગળ વધવાના છીએ. એટલે આમાં કોઈ બે અલગ જાતનું કંઈક આયોજન છે જ નહીં. દરેક ક્ષેત્રે, એટલે સૌથી પહેલાં તો જોઈએ કે શિક્ષણ ક્ષેત્રે, તો શિક્ષણ ક્ષેત્રે ગુરુ એ બ્રાહ્મણ જ હતા. અત્યારથી પહેલાં પ્રાચીન કાળની અંદર દરેક જગ્યાએ ગુરુની તમે પરિક્રાષ્ટા લ્યો એટલે એમાં બ્રાહ્મણ જ સૌથી વિદ્વાન તરીકે દરેકને વિદ્યા આપતા. બીજી વસ્તુ રાજકીય ક્ષેત્રે લ્યો તો પણ રાજકીય ક્ષેત્રે પણ રાજકીય કોઈ પણ અત્યારે આગેવાન લ્યો એની સાથે સૌથી પહેલાં બ્રાહ્મણ જ જોડાયેલું હોય છે. અને કોઈ પણ પાર્ટી લ્યો કે કોઈ પણ ક્ષેત્ર લ્યો એમાં સર્વસ્વ તમામ મેનેજમેન્ટથી લઈને જે પણ કાર્યક્રમ બધા કરતા હોય છે હંમેશા લોકો બ્રાહ્મણને આગળ રાખતા હોય છે અને બ્રાહ્મણને પૂજનીય ગણાય છે. લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે, જેને લઈ મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભુજ શહેરમાં અબતક મીડિયાની ટીમે લોકોનો મતદાન અંગેના વિચારો જાણવા પહોંચ્યા હતા, જ્યાં શહેરમાં ધમધમતી ચાની હોટલ પર લોકો મતાધિકાર માટે કેટલા જાગૃત છે તેની પણ જાણકારી મેળવી હતી. ત્યારે મતદાતાઓ અવશ્ય મતદાન કરશે તેવું પણ જણાવ્યું હતું. સાથે અન્ય લોકોને પણ લોકશાહીના પર્વમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. આગામી 7 તારીખના આપણા લોકસભા કચ્છ વિસ્તારનો પણ મતદાન છે, તો હું આપના દ્વારા લોકોને કહેવા માગું છું કે આપનો મત કિંમતી મત છે. આપના મતનો ઉપયોગ કરી અને સાચા વ્યક્તિને વોટ આપી અને જીતાડવા હું આપને અપીલ કરું છું. જે વ્યક્તિ આપણા પ્રશ્નો માટે હાજર રહે, જે વ્યક્તિ લોકોના પ્રશ્નોનો નિવારણ કરી શકતા હોય, ક્યારે પણ પ્રજાનો કાંઈ પણ હોય ઊભા રહી શકતા હોય, એ વ્યક્તિને વોટ આપવા વિનંતી. ડૉક્ટર રમેશ ગરવા, સામાજિક અગ્રણી છું ભુજમાં. આગામી 7મી મેના દેશની 2024ની સામાન્ય લોકસભાની ચૂંટણીમાં કચ્છ લોકસભા બેઠકનું મતદાન છે, ત્યારે કચ્છના અને ખાસ કરીને મોરબી કચ્છ લોકસભામાં સમાવેશ કચ્છ અને મોરબી જિલ્લાના તમામ મતદારોને વિનંતી કરું છું, આપ આપના પવિત્ર મતનો ઉપયોગ કરશો. લોકશાહીના આ પર્વમાં આપ હોંશથી ભાગ લેજો. આપનો જનપ્રતિનિધિ એવો ચૂંટજો જે આપને અડધી રાત્રે ક્યાંક ઉપયોગી થાય, પ્રજાના કામ કરે, સાથે સાથે આમ જનતાને સ્પષ્ટતા જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય કચ્છને સ્પષ્ટતા, કચ્છ અને મોરબીને જે કંઈ પ્રશ્નો છે કેન્દ્ર સરકારને લગતા એની
લોકસભામાં અસરકારક રજૂઆત કરી શકે અને તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવે એવો જનપ્રતિનિધિ આપ ચૂંટશો. આપનો મત અવશ્ય કરશો. લોકશાહીમાં એક એક મતની કિંમતો છે અને આપના મતની પવિત્ર ફરજ બજાવી લોકશાહીને વધુ ઉજાગર કરશો એવી સૌને નમ્ર અપીલ કરું છું. મારું નામ તેજસ ચંપકલાલ રાજગોર છે. સુરજપર ગ્રામ પંચાયતમાં મારું મતદાન છે અને જે હાલમાં છેલ્લા 10 વર્ષથી સરકારે શું કામ કર્યું છે અને આગળ 70 વર્ષ શું કામ કર્યું છે, આ મતદાનની અપીલ આજે અમે એટલે કરીએ છીએ કે જો તમે મતદાન નહીં કરો તો કોઈને પૂછી નહીં શકો અને કોઈને કહી નહીં શકો કે તમે શું કર્યું છે. અને હું તો એમ કહું છું કે 70 વર્ષમાં જે કોલેજો યુનિવર્સિટી બન્યું કે છેલ્લા 15 વર્ષમાં કે 10 વર્ષમાં યુનિવર્સિટીને કોલેજો બન્યું, આપણી પાસે શું પ્રગતિ થઈ છે એ જોઈને પણ તમે સાચો ઉમેદવાર હોય એને જ મત આપવા અચૂક જાજો. અને જો તમે મત નહીં આપી શકો તો તમે કોઈને 5 વર્ષ સુધી પૂછવાનો અધિકાર કોઈને પણ નહીં રહે. અને જો મત આપશો ને તો તમે 5 વર્ષ પછી પણ પૂછી શકશો કે ભાઈ મેં મત આપ્યું હતું, આ મત મારો દીધેલો છે ને તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો મારા મતથી, ત્યારે તમે પૂછી શકશો, નકા નહીં પૂછી શકો. આગામી લોકસભા ચૂંટણીમાં મત આપવા માટે તારીખ 7 મે અને મંગળવારનો દિવસ નિર્ધારિત છે. ત્યારે સમગ્ર ધોરાજી તાલુકાના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ કરવા મોટી સંખ્યામાં પોરબંદર મત વિસ્તારના તમામ ભાગોમાં વિવિધ મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. જે ક્રમે ધોરાજી શહેરની મહેસૂલ સેવા સદન કચેરી ખાતે રંગોળી દોરીને આંગણવાડીની બહેનો દ્વારા મતદાન અવશ્ય કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. 40 થી વધારે બહેનો દ્વારા આ રંગોળી બનાવવામાં આવી હતી. આંગણવાડીની બહેનો દ્વારા રંગોળી દોરી વધુમાં વધુ મતદાનની રંગોળીના માધ્યમથી લોકોનો સંદેશો આપ્યો હતો. મારું નામ મેતર રૂકસાના છે. ICDS ધોરાજીમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવું છું. આજે ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા સેવા સદનની અંદર મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આગામી ચૂંટણી 2024 લોકસભાની ચૂંટણી 2024 અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 40 બહેનો દ્વારા 4 કલાકની મહેનત બાદ સૂત્રો સાથે રંગોળી દોરવામાં આવેલ છે. આજ રોજ વિશ્વ યજ્ઞ દિવસે કર્તવ્ય ટીમ ગાંધીધામ દ્વારા સામૂહિક વૈદિક મંત્રોચ્ચાર અને આહુતિ સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતો યજ્ઞ સનાતન હિન્દુ સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. યજ્ઞના વૈદિક મંત્રોચ્ચાર ગૌમાતાના ઘી, ગોબર છાણાની અપાતી આહુતિ દ્વારા નીકળતી અગ્નિ જ્વાળાઓ અને ધુમાડો સમગ્ર વાતાવરણને શુદ્ધ કરે છે. વાહનો અને કારખાનાઓ દ્વારા ફેલાતું માનવ સર્જિત પ્રદૂષણ આજે સમગ્ર વિશ્વના માનવ જીવનના આરોગ્ય માટે ખૂબ મોટી સમસ્યા છે અને તેનાથી બચવા માટે એકમાત્ર ઉપાય છે. આજે ગરમીના દિવસોમાં ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે, માટે પર્યાવરણ શુદ્ધિ માટે નિત્ય વૈદિક યજ્ઞ ખૂબ જરૂરી છે એવી માહિતી કર્તવ્ય ટીમના હંસરાજ કિરી દ્વારા આપવામાં આવી હતી. સુરતમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો. શહેર વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તા કેસરિયા ધારણ કર્યા છે. 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ તમામને આવકાર્યા પણ હતા. નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 3, 16, 17 બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું. દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને 2047નું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે. ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે, ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે. અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિ અને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે, ત્યારે હું એમને વંદન કરું છું, એમને આવકારું છું. અસ્તુ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.